નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 3। આપની સાથે હું છું ઝરણા સોની। બુલેટિનની શરૂઆત કરીએ તો કાતિલ ઠંડીથી ત્રસ્ત રાજ્યવાસીઓ માટે હવે આવી રહ્યા છે રાહતના સમાચાર। આવતા દિવસોમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે। આવતા દિવસોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે। હાલ પવનની ગતિ વધારે હોવાથી ઠંડીની અસર વર્તાઈ રહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે તો નલિયામાં પણ તાપમાન 3 થી 4 ડિગ્રી વધી શકે છે। टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर अभी बढ़ने का संभावना है बाय 2 to 3 डिग्री सेल्सियस अगले 24 to 48 आवर्स में। और टेम्परेचर अभी मोस्टली जो पूरे गुजरात में नॉर्मल टू बिलो नॉर्मल है, अभी 2 दिन में नॉर्मल हो जाएगा। बढ़ने का कारण से टेम्परेचर मोस्टली नॉर्मल हो जाएगा और इतना ठंडे से राहत मिल सकता है। तो हिल स्टेशन माउंट आबू सतत कड़कड़ती ठंडीथी ठरी रह्યું છે અને સતત 5મા દિવસે તાપમાનનો પારો -2 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે। ત્યારે માઉન્ટ આબુના મેદાની વિસ્તારોમાં સવારના સમયે ઘાસ પણ થીજી ગયેલું જોવા મળ્યું હતું। વાસણોમાં રાખવામાં આવેલું પાણી પણ જામી ગયું હતું। કારની વિન્ડશીલ્ડ પર ઝાકળ થીજી ગયું હતું। ભારે ઠંડીને કારણે સહેલાણીઓ અહીં ઠૂંઠવાયા હતા। રાજકોટમાં વિદ્યાર્થીના મોતના મામલે હવે ડીઈઓએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કર્યો છે। રિપોર્ટને લઈને શિક્ષણ વિભાગે એક બેઠક બોલાવી છે અને આવતીકાલથી હવે શાળાના સમયમાં ફેરફાર કરાશે। સવારની શાળાનો સમય મોડો કરાશે। ગણવેશ અને સ્વેટર મુદ્દે પણ વિદ્યાર્થીઓને છૂટછાટ અપાશે। વિદ્યાર્થીઓ ઠંડી રોકવા માટે અન્ય સ્વેટર પણ પહેરી શકશે। વિધિવત રીતે બેઠક બાદ આ અંગે સૂચના અપાશે। સ્થાનિક જિલ્લા કક્ષાએ અપાશે સૂચના। જિલ્લાની પરિસ્થિતિ અનુસાર સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે નિર્ણય લેવાનો રહેશે। तो राजकोटમાં બાળકીના મોત મામલે બાળકીની તપાસ કરનાર ડોક્ટર રાજેશ લુકાએ નિવેદન આપ્યું છે। બાળકી હોસ્પિટલ પહોંચી તે પહેલા જ તેનું મોત થયું હતું। મૃત્યુ નિપજ્યું હોવાને કારણે સારવાર આપવાનો કોઈ સ્કોપ જ નહોતો। મહત્વનું છે કે બાળકીનું મૃત્યુ કઈ રીતે થયું તે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે। ત્યારે કશું હતું જ નહીં એમનું, કારણ કે નતા શ્વાસ ચાલુ નહોતો, એમનો હૃદયના ધબકારા પણ બંધ હતા, ઓક્સિજનનું લેવલ પણ કંઈ આવતું જ નહોતું અને આંખની કીકી પણ એની એકદમ પોળી થઈ ગઈ હતી। એટલે અમે લાચાર હતા કે ભાઈ બ્રોડ ડેડમાં તો બીજું કંઈ આપણે કરી ન શકીએ। ખરેખર અમને બી ખૂબ દુઃખ થઈ કે આવી નાની ઉંમરની બાળકીને અમે બચાવી ન શક્યા। તો અમદાવાદ મનપા સંચાલિત સ્કૂલ બોર્ડે નિર્ણય કર્યો છે। ઠંડીને કારણે આવકારદાયક નિર્ણય કરાયો છે। જો બાળક 20 મિનિટ મોડું પડશે તો પણ તેને પ્રવેશ આપવો પડશે। સ્કૂલ બોર્ડની સ્કૂલનો સમય સામાન્ય રીતે 7 વાગ્યાનો હોય છે, જો કે ઠંડીને કારણે સવારે 7:55 કલાકનો કરાયો છે। બાળક સવારે 8:30 સુધી આવશે તો પણ હાજરી ભરાશે। બાળકને પ્રવેશ આપીને અભ્યાસ કરાવવામાં આવશે। તો ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ઉપલેટાના સેવંતરા ગામના અહેવાલ બાદ ન્યૂઝ 18ના અહેવાલ બાદ હવે રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે। વૈકલ્પિક વ્યવસ્થાની ફેર ચકાસણીનો આદેશ કરવામાં આવ્યો છે। અહીં 10,000 ઓરડા બનાવવાનું સરકારે અભિયાન હાથ ધર્યું છે। સર્વ શિક્ષા અભિયાન વિભાગને સોંપાયું છે આ કામ। જ્યાં વધુ વિદ્યાર્થી ત્યાં બાંધકામ પહેલા પૂર્ણ કરવા સૂચના અપાઈ છે। ઉપલેટાના રિપોર્ટ બાદ ઓરડા અંગે સૂચના અપાશે। ઓરડાને પ્રાથમિકતા આપવાની સૂચના અપાઈ શકે છે। રાજકોટમાં કારમાંથી દારૂ મળવા અંગે ધરપકડ કરવામાં આવી છે। કરણ નામના ટ્રાફિક બ્રિગેડ જવાનની ધરપકડ કરાઈ છે। પોલીસ પૂછપરછમાં કેસમાં મોટા ખુલાસા થયા છે। ઘટનામાં ટ્રાફિક બ્રિગેડ જવાન કસૂરવાર હોવાનું ખુલ્યું છે। દારૂનો જથ્થો તે દીવથી લાવ્યો હોવાનું પણ ખુલ્યું છે। પ્રદ્યુમન નગર પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ છે।
મોરબી માળિયા મિયાણાના કોબાવાંટ વિસ્તારમાં સીપીઆઈની ટીમે દરોડા પાડ્યા. સીપીઆઈની ટીમે આથો તેમજ દેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે. માળિયાથી ફતેપર જવાના રસ્તે સ્થાનિક પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે 150 લીટર ગરમ આથો, 2000 લીટર ઠંડો આથો તેમજ 160 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીનો સામાન જપ્ત કર્યો હતો. પોલીસે કુલ 7500નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. ગુજરાતના 14,000થી વધુ ગ્રામ પંચાયતોના સરપંચોએ દર મહિને 25,000ના પગારની માંગ કરી છે. સરપંચોએ સરકાર સમક્ષ આ માંગ કરી છે. સાથે જ તેમને લોક પ્રતિનિધિ અધિનિયમ હેઠળ સમાવેશ કરવા, ટોલ ટેક્સમાંથી મુક્તિ, ભરતીના અધિકારો, 10 લાખની ગ્રાન્ટની માંગ, સરપંચોને સુપરસીડ કરવાનો અધિકાર ગ્રામ સભાને સોંપવાની માંગ કરી છે. રાષ્ટ્રીય સરપંચ સંઘ અને ગુજરાત સરપંચ પરિષદની આ બેઠકમાં ઠરાવ કરાયો છે. કુલ 41 માંગો સાથે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. અહીં રજૂઆત કરવા આવતા હોય એના માટે ટોલ ટેક્સ છે કે અમે માફી માગીએ છીએ કે ટોલ ટેક્સમાં અમે ફી આપો કે જેથી કરી સરપંચો આવી શકે ને એટલો ખર્ચો ઓછો પડે. બીજું પંચાયતની અંદર જે પંચાયત લાઇટ બિલ, પંચાયત ગામનું બિલ, પંચાયત ઓફિસનું બિલ છતાં જે પંચાયતના તમામ ખર્ચાઓ એ જો સરકાર જો આપે તો પંચાયત, કારણ કે ઘણી પંચાયતો નાની છે એની અંદર કોઈ જાતની આવક જ નથી. કુલ મુદ્દાવાળ 42 મુદ્દા છે. 42 મુદ્દામાંથી 35 મુદ્દાઓ સોલ્વ થઈ જશે એવું અમે પંચાયત મંત્રી શ્રી એમને આશ્વાસન આપ્યું છે. રાજકોટના અનીડા વાછડા ગામના ખેડૂતોએ પવનચક્કી અંગે વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રાજકોટ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જો પવનચક્કીનું કામ તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોનો આરોપ છે કે પવનચક્કી નાખતી વખતે કોઈપણ પ્રકારની મંજૂરી નથી લેવાઈ. એટલું જ નહીં, જ્યારે ખેડૂતો પવનચક્કીના કામનો વિરોધ નોંધાવવા જાય છે ત્યારે અસામાજિક તત્વો તેમને ધમકી આપે છે. અમારો વિરોધ મુખ્ય એ છે કે અમારા ગામમાં ગૌચરની જમીન છે નહીં. પશુઓની સંખ્યા મુજબ ગૌચર જાજી જગ્યામાં ઘટે છે એટલે અમારા પશુઓને ચરાવવાનો એક તો પ્રોબ્લેમ છે. બીજા નંબરમાં એનો ઘોંઘાટ એટલો જ વધુ થાય છે કે આજુબાજુના ખેતીના કામ કરવામાં એટલે તકલીફ પડે છે. અમારા ગામમાં રાતે સુવામાં તકલીફ પડે છે અને આજુબાજુમાં વિસ્તારમાં એટલો ઘોંઘાટ આવે છે કે અહીંયા રહેવું તથા કામ કરવું મુશ્કેલ છે. ખેડૂતોને તો સાહેબ એટલા બધા અમને નુકસાનકારક છે આ પવનચક્કી, એનો કોઈ અમે વર્ણાવી શકીએ એમ જ નથી. અમે કંપનીની પવનચક્કી, સુચલોન કંપનીની પવનચક્કીઓ છે, નથી ગ્રામ પંચાયતને કોઈ પણ જાતની વિશ્વાસમાં લીધી અને એ લોકો એની રીતથી અમે એની પાસે કાગળિયા માગવા જાય છે તો કોઈ પણ કંપનીના અધિકારી આવતા નથી અને લુખ્ખા તત્વો આવીને અમને ધમકાવીને કાઢી મૂકે છે. ત્યાં અમારે ગૌચરની જગ્યા છે, એમાં કઈ ઢોરને ચરવાનું કઈ રહેવા નથી, ધરાર કરીને ચાલુ કરે છે અને ગામના અમે બધા જાય એટલે ધામ ધકમી હારે છે, જળને તલવારું દેખાડે છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના મહાદેવિયા ગામે 32 જેટલા ભૂંડ કૂવામાં ખાબક્યાની ઘટના બની. ફોરેસ્ટ વિભાગ દ્વારા 32 ભૂંડને જીવના જોખમે બહાર કાઢવામાં આવ્યા. જંગલી ભૂંડને કૂવામાંથી બહાર કાઢી જંગલમાં છૂટા મૂકવામાં આવ્યા. મહાદેવિયા ગામની સીમમાં કૂવામાં 32 સુવરો પડ્યા બાદ ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ હાથ ધરી સુવરોને બહાર કાઢ્યા. કોંગ્રેસ પ્રતિનિધિમંડળ વિધાનસભા અધ્યક્ષને મળશે. અમિત ચાવડાની અધ્યક્ષતામાં મુલાકાત કરશે. વિપક્ષ નેતાના પદની માંગણી માટે અધ્યક્ષને રજૂઆત કરશે. કોંગ્રેસે વિપક્ષ નેતા, ઉપનેતાના પદ માટે પસંદગી કરી છે. કોંગ્રેસે વિપક્ષ નેતા પદે અમિત ચાવડાની કરી છે પસંદગી. વડોદરામાં એક મહિલા કોન્સ્ટેબલ લાપતા થઈ છે. ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મી ગુમ થયા છે. 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ મણિબેન ચૌધરી 16 જાન્યુઆરીએ રજા લીધા બાદથી જ લાપતા છે. મહિલા કર્મીનો સંપર્ક ન થતાં પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. મહિલા કોન્સ્ટેબલના પિતાએ ડભોઈ પોલીસ મથકે આ અંગે જાણ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. કોલ ડિટેલના આધારે પણ તપાસ શરૂ કરાઈ છે. સમગ્ર મામલે વિવિધ પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. સુરતના હજીરા વિસ્તારમાં મોડી રાત્રે સગીરાની દફનવિધિ પોલીસે અટકાવી.
14 વર્ષીય સગીરાનો મૃતદેહ દફનવિધિ કરવા જતા પરિવારજનોને પોલીસે અટકાવ્યા છે। સગીરાએ આત્મહત્યા કરી હતી, જો કે પરિવારે પોલીસને જાણ ન કરતા સ્થાનિકે પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી। પોલીસે સગીરાના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પાટણના હારીજ ખાતે સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। સગીરાને અવાવરૂ જગ્યા પર લઈ જઈ રાવલ શૈલેષ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું। સગીરાની માતાએ નરાધમ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી, જેના પગલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી। જૈન તીર્થ પાલિતાણાના પ્રશ્નો મુદ્દે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી। ક્વિક રિસ્પોન્સ ટીમ સતત પેટ્રોલિંગ કરી ગેરકાયદે દારૂનું વેચાણ, ખનન પ્રવૃત્તિ, પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારી જેવી અનધિકૃત પ્રવૃત્તિઓ ઉપર સતત દેખરેખ રાખશે અને આવી પ્રવૃત્તિ દેખાશે તો તુરંત જ કાયદા અનુસાર પગલાં લેવામાં આવશે। આ ટીમ તેમનો દૈનિક અહેવાલ સભ્ય સચિવ ટાસ્ક ફોર્સ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાલિતાણાને કરશે। સભ્ય સચિવ દ્વારા સંકલિત રિપોર્ટ ટાસ્ક ફોર્સ સમક્ષ રજૂ કરવાનો રહેશે। ભાવનગરના જેસર તાલુકાના શાંતિનગર ગામ પાસે રાત્રિના સમયે હાઈવે પર બે સિંહ લટાર મારતા નજરે પડ્યા। રાત્રિના સમયે અચાનક રોડ પર સિંહો આવી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો। જેસર તાલુકામાં સિંહોનું રહેઠાણ હોવાથી અવારનવાર અહીં સિંહ નજરે પડતા હોય છે। હવે સિંહ પોતાની સરહદમાંથી બહાર નીકળીને પોરબંદર સુધી વિચરતા થઈ ગયા। આવો જ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં હાઈવે બ્રિજ ઉપર સિંહ પોતાની મસ્તીમાં જઈ રહ્યા છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સિંહે ધામા નાખ્યા છે, ત્યારે ગતરોજ પોરબંદર બાયપાસથી દેગામ જતા માર્ગ પર સિંહના આટાફેરા જોવા મળ્યા છે। રાજકોટમાં એક બેકાબુ કારે અકસ્માત સર્જ્યો। બેકાબુ ઇકો કારે અનેક વાહનોને અડફેટે લીધા। શહેરના સિલ્વર હાઇટ્સ પાસે આ બનાવ બન્યો। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સાબરકાંઠાના પોશીનામાં ચોરીની ઘટના સામે આવી। મામા પીપલા રોડ પર ચોરોએ તીર કામઠા સાથે મોબાઈલની દુકાનમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો। ચોરો કુલ ₹48,000ની ચોરી કરીને ફરાર થયા। પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। ગાંધીનગરમાં સોલાર વિન્ડ પાર્ક નાખવા માટે હવેથી ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થશે। રિન્યુએબલ એનર્જીને લગતી બાબતો માટે હવે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન અરજી કરી શકશે। અત્યાર સુધી માત્ર લેખિત અરજીનો વિકલ્પ હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હવે રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટી પોર્ટલ ડેવલપ કરવામાં આવ્યું છે। મહેસાણા જિલ્લામાં પોલીસ જવાનો માટે રેન્જ આઈજીએ પોલીસ રમોત્સવ 2023નું આયોજન કર્યું છે, જેમાં 200થી વધુ પોલીસ જવાનોએ ભાગ લીધો। પોલીસ જવાનોની ફરજ સતત તણાવવાળા વાતાવરણમાં વીતી હોય છે અને આવા વાતાવરણમાંથી પોલીસ જવાનોને થોડી હળવાશની પળો મળે અને સ્ટ્રેસ દૂર થાય તે હેતુથી પોલીસ હેડક્વાર્ટરમાં રમતોત્સવનું આયોજન કરાયું છે। રમતોત્સવમાં વોલીબોલ, રસ્સાખેંચ, બેડમિન્ટન, તીરંદાજી, દોડ, ગોળા ફેંક અને બરછી ફેંક જેવી રમતોનો સમાવેશ કરાયો છે। રમતોત્સવને લઈને પોલીસ જવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે જિલ્લા પોલીસ રમતોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે અને શરૂઆત થઈ છે, તો કેટલો બધો ઉત્સાહ છે। એથ્લેટિકની વિવિધ રમતો છે, વોલીબોલ છે, ચેસ છે, બેડમિન્ટન છે, ઘણી બધી રમતો છે અને 200 ઉપર કર્મચારીઓ ભાગ લઈ રહ્યા છે અને સ્કૂલના બાળકો પણ મોટી સંખ્યામાં આવેલા છે। વિશાળ સંખ્યામાં એસપીસીના સ્ટુડન્ટ કેડેટ આવેલા છે, તો એક ઉત્સાહનો માહોલ છે। આના ઓર્ગેનાઇઝ કરવા માટે એક જ હેતુ છે કે એક તો પોલીસ સ્પોર્ટ જો છે ફિટનેસના એક સારું માધ્યમ છે પોલીસ માટે। એને આની ખેલદિલીની ભાવના બધામાં મળે, ટીમ વર્ક કરીને કેવી રીતે કામ કરવાનું છે એના સરસ મોકા મળે બધાને, ખેલદિલીની ભાવના આવે અને ટીમ સ્પિરિટ જળવામાં આવે। આ હેતુથી આજના પ્રોગ્રામ કરવામાં આવેલા છે। સુરતમાં પોલીસ તંત્રની સરાહનીય કામગીરી સામે આવી છે। ખાસ એકલા રહેતા સિનિયર સિટીઝન્સે પોલીસ તંત્ર મદદરૂપ થયાની ઘટના સામે આવી છે।
નાણાકીય સંકળામણ અનુભવતા વૃદ્ધ પરિવારે કમિશનરને પત્ર લખ્યો હતો। વૃદ્ધ દંપતીને એક પુત્ર છે, જેનો અકસ્માત થતા જીવન નિર્વાહ માત્ર ભાડે આપેલી દુકાનો હતી। ભાડુઆત ભાડું ન ચૂકવતા દંપતીએ પોલીસની મદદ માંગી હતી। ત્યારબાદ પોલીસે ભાડુઆત અને માલિક વચ્ચે સમાધાન કરાવી કબજો અપાવ્યો। અમેરિકામાં ફેફસા કેન્સરથી પીડાતા વૃદ્ધા વતન પ્રેમ અને પુત્રના માતૃપ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે। અમેરિકામાં રહેતા પુત્રએ માતાની કેન્સરની સારવાર માટે ₹70 લાખનો ખર્ચ કરી એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ લાવ્યો। ન્યૂયોર્કમાં રહેતા 88 વર્ષીય કાંતાબેન પટેલ ફેફસાના કેન્સરથી પીડાય છે। કાંતાબેનનો પુત્ર ડોક્ટર છે। અમેરિકામાં માતાની સારવાર કરાવી શકે તેમ છે, પરંતુ તેમના સગા સંબંધીઓ ઉત્તર ગુજરાતમાં વસતા હોવાને કારણે ગુજરાત આવવાનો નિર્ણય કર્યો। વેલકમ બેક। દીવના વણાકવાડામાં મંગલમ નામની બોટમાં લાગી ભીષણ આગ। અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા। કિનારા પર રાખેલી બોટમાં આગ લાગતા બોટ માલિકને લાખોનું નુકસાન થયું। દીવ ફાયર ફાઈટરે મહા મહેનતે આગ કાબૂમાં લીધી। લોકોના ટોળા પણ આગને જોવા ઉમટ્યા। ગાંધીનગરમાં સોલાર વિન્ડ પાર્ક નાખવા માટે હવે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થશે। રિન્યુએબલ એનર્જીને લગતી બાબતો માટે હવે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન અરજી કરી શકશે। અત્યાર સુધી લેખિત અરજીનો માત્ર વિકલ્પ હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હવે રિન્યુએબલ એનર્જી કનેક્ટિવિટી પોર્ટલ ડેવલપ કરવામાં આવ્યું છે। વઢવાણી રાયતા મરચાના સ્વાદનો ચસ્કો હવે 7 સમંદર પાર પહોંચ્યો છે। વિદેશીઓને લાગ્યો છે વઢવાણના રાયતા મરચાનો ચસ્કો। શિયાળો હોય અને ગુજરાતીઓના ઘરમાં રાયતા મરચા ન બને તેવું શક્ય જ નથી। એમાં પણ વઢવાણના રાયતા મરચા હોય તો પછી વાત જ શું પૂછવી। સુરેન્દ્રનગરના વઢવાણી મરચાનો સ્વાદ પહોંચ્યો છે 7 સમુદ્રને પાર। ભારતીયોની સાથે વિદેશીઓને લાગ્યો વઢવાણના રાયતા મરચાનો ચસ્કો। વઢવાણના વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગમાં બનતા રાયતા મરચાની ફોરમ દેશ વિદેશમાં પહોંચી। રાયતા મરચા બનાવતી મહિલાઓ થઈ માલામાલ। રાયતા મરચાઓ દ્વારા મહિલાઓને રોજગારી મળી, બની આત્મનિર્ભર। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલા વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ વર્ષોથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે। ત્યારે વઢવાણી પંથકમાં શિયાળામાં બનતા રાયતા મરચાનો સ્વાદ દેશ વિદેશના લોકોને દાઢે વળગ્યો છે। રોજથી 150 થી 200 કિલો રાયતા મરચા અમે સંસ્થામાં લાવીએ છીએ અને એનું વેચાણ થાય છે। આ અમારું વેચાણ અહીંયા વઢવાણનું અમારું કેન્દ્ર છે, એક સુરેન્દ્રનગર છે અને ગુજરાત રાજ્યમાં તો બધે અમે મોકલી જ છીએ। આખા ઇન્ડિયામાં પણ મોકલી છીએ, પણ વિદેશથી પણ ઓર્ડરો મળે છે। આમાં શિયાળામાં ઉત્પાદન થતા મરચાની ખૂબ માંગ રહે છે। ત્યારે આ મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચા તૈયાર કરવામાં આવે છે, જેમાં મીઠું અને હળદર ભરી મરચાને એક દિવસ રાખવામાં આવે છે, જેથી આ રાયતા મરચાનો સ્વાદ અંદાજે 6 થી 8 મહિના સુધી સરખો જ રહે છે। આ મરચાની સોડમ હવે ગુજરાત પૂરતી સીમિત ન રહેતા દુબઈ, ઇંગ્લેન્ડ તેમજ અમેરિકા સુધી પહોંચી ગઈ છે। મરચાની કિંમત કરતાં 5 ગણો કુરિયર ચાર્જ ચૂકવીને પણ અમેરિકા, દુબઈ અને કેનેડા જેવા દેશોમાં વસતા ગુજરાતીઓ મરચા મંગાવે છે। આ મરચાના ઉદ્યોગ સાથે અંદાજે 50 થી વધુ મહિલાઓ જોડાયેલી છે, જે દૈનિક 150 થી 200 કિલો જેટલું ઉત્પાદનને વેચાણ કરે છે અને શિયાળાની કુલ સિઝન દરમિયાન અંદાજે 2200 થી 2500 કિલો જેટલા મરચાનું વેચાણ કરે છે, જેના થકી ₹50 લાખથી વધુની આવક થાય છે। અમેરિકાથી આવે, દુબઈથી આવે, લંડનથી, બધી વિદેશમાં બધી જગ્યાએ અમારા મરચા મોકલીએ છીએ અમે। એ મરચાની કિંમત તો ₹200 જ છે, પરંતુ ત્યાં એનો કુરિયર ચાર્જ અમારે વધારે થાય છે, તો પણ બધા મંગાવે છે, કેમ કે અહીંનો સ્વાદ એવો છે કે એકવાર જેને ભાવી જાય એ અહીંયાનો જ આગ્રહ વધારે રાખતા હોય છે। 300 થી ₹350 રોજ અમને મળી રહેશે। એનો કલર, એનો સ્વાદ એકદમ પરફેક્ટ 7-8 મહિના સુધી જતો નથી। રાયતા મરચાનો ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓ દૈનિક ₹350 જેટલા કમાઈ લે છે। આમ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાનો ઉદ્યોગ થકી 50 થી વધુ મહિલાઓને આર્થિક રીતે સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવી રહી છે। હવે અહીંના રાયતા મરચાની સોડમ આખા વિશ્વમાં ફેલાઈ છે।